હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમે સૌપ્રથમ આવ્યો હોય તો આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તેમજ બેલ આઇકોન બટન દબાવી દો જેથી કરીને તમામ નોટિફિકેશનો તમારા સુધી પહોંચી જાય. હવે આજે આપણે ધોરણ 11માંના અંગ્રેજી વિષયનું સોલ્યુશન લઈએ છીએ. તેમાં વિભાગ CDEના સોલ્યુશન અપાઈ ગયા છે. આજે હવે બે જ વિભાગ બાકી છે, વિભાગ બી અને વિભાગ એ. આજે વિભાગ બીનું સોલ્યુશન. વિભાગ બીની વાત કરીએ તો એમાં ટોટલી પેરેગ્રાફો અપાયેલા છે. પેરેગ્રાફના સવાલ જવાબ ગોતીને લખવાના છે. તો ખૂબ જ સરસ રીતે તમને ગોતીને આપેલા છે અને જેમાં બનાવવા પડે તો તેના સવાલ જવાબ નીચે બનાવીને આપેલા છે. હવે જો પહેલો પેરેગ્રાફ સવાલ છે, વોટ ડિફિકલ્ટીઝ ડીડ અરુણિમા ફેસ ઇન ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ. એટલે કે એવરેસ્ટના છેલ્લા શિખર સુધીમાં અરુણિમાએ કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કર્યો, છેલ્લે કેવો સામનો કરતી હતી. તો જો જવાબમાં જો ટીક કરેલું છે હાઇલાઇટરથી. જુઓ, પેલો છે આઈ સ્લીપ લખ્યું ત્યાંથી આઈ સ્લીપ લખ્યું ત્યાંથી આઈ છે ત્યાં આવશે અરુણિમા સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ. પછી ઇવન માયની જગ્યાએ અરુણિમાની જગ્યાએ માયની જગ્યાએ હર આવી જશે. હર ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. પછી પાછું આઈ આવ્યું ત્યાં શી આવી જશે. શી વોઝ સ્ટ્રગલિંગ વિથ. પાછું માય લખ્યું ત્યાં હર કરવાનું. પેઇનિંગ લેગ ત્યાં પૂરો જવાબ. પછી બીજો સવાલ છે, પિક આઉટ ધ સેન્ટેન્સ ધેટ રિવીલ્સ અરુણિમાસ ગ્રેટ કોન્ફિડન્સ. તો જવાબમાં આ રીતે કરો કે ધ સેન્ટેન્સ ધેટ રિવીલ્સ અરુણિમાસ ગ્રેટ કોન્ફિડન્સ, એટલે કે અરુણિમાનો ખૂબ જ આત્મવિશ્વાસ દર્શાવતું વાક્ય શોધો. તો જે જગ્યાએ 2 નંબર ટીક કરેલું છે ત્યાંથી લખજો. જો આ સેન્ટેન્સ, વોટ હેપન્સ આફ્ટર વર્ડ્સ ડઝન્ટ મેટર એની મોર, આ એનો જવાબ. પેરેગ્રાફ બીજો. હવે જો પહેલો જવાબ અહીંથી લેવાનો છે ઓટોમેટેડથી તે મટીરિયલ સુધી પહેલો જવાબ. બીજો જવાબ નાવ ઇટ વિલ બીથી તે મેટર સુધી. હવે પેરેગ્રાફ ત્રીજો, તેમાં ધ હ્યુઝ બિયર 3 times ધ સાઇઝ ઓફ ધ મધર, ત્યાંથી પહેલો શરૂ તે ગ્રાઉલ્ડ સુધી પહેલો પૂરો. પછી બીજો સવાલ ધ સ્નોથી શરૂ કરવાનો. ધ સ્નો લેપર્ડ વોઝ સ્વિફ્ટ, તે પાછળ જો હિસ એનિમી લખ્યું ત્યાં પૂરો. અને બીજા જવાબમાં સૌથી પહેલાં આટલું લેવાનું, પછી આ જોડજો. જો બીજા સવાલમાં છે કે હું ડોમિનેટેડ ઓવર હોમ, એટલે કે કોણ કોની ઉપર વધારે સવાર થઈ ગયું, એટલે કોની ઉપર જીત મેળવી. તો હુંની જગ્યાએ પહેલાં ધ મધર લેપર્ડ લઈ લેવાનું. હું છે કે ધ મધર લેપર્ડ ડોમિનેટેડ ઓવર હોમ છે કે ને ધ હ્યુઝ બિયર લેવાનું. ઇન ધ ફાઇટ, એટલે કે લડાઈમાં ચિત્તાની માતા છે, દીપડાની માતા, તે રીછની ઉપર સવાર થઈ, એટલે કે રીછને હરાવી દીધો. અને હાવ કેવી રીતે, પછી આ ટીક કરેલું લેવાનું છે. ચોથો પેરેગ્રાફ, તેમાં વિથ સિમ્પલ એપ્સ લખ્યું ત્યાંથી શરૂ તે સનફ્લાવર સુધી. અને બીજો ધ કોન્સેપ્ટ લખ્યું ત્યાંથી તે ટાઈમ સુધી. પછી થોડુંક સેજ ચેન્જ કરીને ગોઠવી દેજો. પાંચમા પેરેગ્રાફમાં ધ નેચરલ બ્રોડ લીવડ, ત્યાંથી તે રોલ સુધી પહેલો જવાબ. પછી ધ ફોરેસ્ટ લખ્યું ત્યાંથી બીજો શરૂ તે આખો પેરેગ્રાફ પૂરો થાય ત્યાં સુધી. કેમ કે જો સવાલ આ રીતે છે. પહેલો સવાલ છે કે વોટ કાઇન્ડ ઓફ ફોરેસ્ટ આર ગ્રાઉન્ડ ઇન ધ હિમાલયસ. એમાંય તમે જો બનાવતા આવડે તો એ થાય. આ વોટ કાઇન્ડ ઓફ કાઢી એટલે ખાલી બ્રોડ લીવડ લઈ લેવાનું. બ્રોડ લીવડ ફોરેસ્ટ, એટલે કે મોટા પાંદડાના વૃક્ષો.
અને સવાલ બીજો છે કે હાઉ આર ફોરેસ્ટ ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલી વિલેજ, એટલે કે પર્વતીય ગામડાઓમાં જંગલો જે છે તે અર્થતંત્રનો પાયો કેવી રીતે છે, એટલે કે જંગલની બધી ઉપયોગિતા લખવાની, ગામડા લોકોને કેટલા ઉપયોગી થાય છે જંગલ તે, તો એ બધી ઉપયોગિતા બતાવેલી છે. પછી પેરેગ્રાફ પહેલો, તેમાં બટ ધ લિટલ લખ્યું ત્યાંથી પહેલો શરૂ અને અન્ડરસ્ટુડ લખ્યું ત્યાં પૂરો. પછી બીજા જવાબમાં આઈ એમ ફ્લેમ્બો. જો સવાલ એમ છે કે વોટ વોઝ ધ ઇફેક્ટ ઓફ રિએક્શન ઓફ ધ ઓલ્ડ પ્રિસ્ટ ઓન ફ્લેમ્બો, તો જવાબમાં એમ લેવાનું કે ધ ઇફેક્ટ ઓફ રિએક્શન ઓફ ધ ઓલ્ડ પ્રિસ્ટ ઓન ફ્લેમ્બો વોઝ ધેટ, પછી વોઝ ધેટ લગાડી, વોઝ ધેટ પછી એમ લેવાનું કે તેણે કબૂલ કરી લીધું કે હું પોતે ફ્લેમ્બો છું. વોઝ ધેટ હી એડમિટેડ હી વોઝ ફ્લેમ્બો, એમ છોડી દેવાનું કે હી એડમિટેડ હી વોઝ ફ્લેમ્બો, તેણે કબૂલ કરી લીધું કે તે ફ્લેમ્બો છે એમ. પછી ડીએનએ લખ્યું ત્યાંથી પહેલો શરૂ તો યુનિક સુધી અને ધીસ ફિંગરપ્રિન્ટથી શરૂ તે પૂરો થાય ત્યાં સુધી. અને જો બનાવતા ફાવે તો જો 3 શબ્દમાં હાઇલાઇટ કરેલું છે બ્લડ, સલીવા અને હેર, આ 3 શબ્દથી જવાબ બીજો બની જાય જો બનાવતા ફાવે તો. જો વોટ આર લખ્યું એ કાઢી નાખવાનું. જો ધ અધર સોર્સિસ ટુ આઈડેન્ટિફાય ડીએનએ ફિંગરપ્રિન્ટ ઇઝ પછી આ 3 નામ લઈ લેવાનું કે ઇઝ બ્લડ, સલીવા એન્ડ હેર, આ રીતે. પછી પહેલો અધર લખ્યું ત્યાંથી શરૂ તે અર્થમાં પૂરો. પછી ઈચ લખ્યું ત્યાંથી બીજો શરૂ તે ટ્રંક્સમાં પૂરો. પેરેગ્રાફ ચોથો, તેની અંદર વી સ્મેલ વેન વી ઇનહેલ એન્ડ વી સેન્સ ફ્લેવર્સ વેન વી એક્સેલ, એ પહેલો જવાબ. પછી ધ હાયર ત્યાંથી બીજો શરૂ તે ડિશ ઇઝ હોટ, ત્યાં પૂરો બીજો જવાબ. પાંચમામાં સમટાઈમ્સ લખ્યું ત્યાંથી પહેલો શરૂ તે સ્પ્રેન સુધી બીજો. જો બીજાની અંદર છે વેન અ જોઈન્ટ ઇઝ સ્પ્રેન્ડ યુઝ, તો તેમાં ટુ ડિક્રીઝ ધ સ્વેલિંગ, તો તેની અંદર આવશે સી ઓપ્શન આઈસ પેક્સ, જવાબમાં લેવાનું છે આઈસ પેક્સ. પછી યુનિટ 8-10માં પહેલો જવાબ પ્રતિક લખ્યું ત્યાંથી શરૂ, આઈ ચેકી દેવાનું, પ્રતિક લાયકડા એમ જવાબ શરૂ કરવાનો ડિસ્કવરી સુધી. પછી એવી રીતે બનાવતા આવડે તો આખું બનાવી શકે કે પ્રતિક લાઇકડ. જો સવાલમાંથી સવાલ છે વોટ શોઝ ડીડ પ્રતિક લાઇક ડિસ્પ્લેડ ઓન ધ ડિસ્કવરી ચેનલ, તો વોટ કાઢીને પ્રતિક લાઇકડ એમ કરી અને ક્યાં ક્યાં શો ડિસ્કવરી ચેનલ ગમે છે, તો બ્રેઇન ગેમ્સ એન્ડ ધ સાયન્સ ઓફ સ્ટુપિડ ઓન ડિસ્કવરી ચેનલ. બીજો થોમસ એલ્વા એડિસનથી ધ મેનકાઇન્ડ સુધી. પછી જો પેલો બીજો આઈની બદલે પ્રતિક લઈ લેવાનું, આઈ રિયલી ફીલ છે તો આઈની જગ્યાએ પ્રતિક રિયલી ફીલ, ત્યાંથી તે લાઈફ સુધી લેવાનું છે. એમાં જ્યાં જ્યાં આઈ આવે ત્યાં હી કરવાનું, માય આવે તો હિસ કરતું જવાનું, જેટલું કે માય આવે છે ત્યાં હિસ અને આઈ આવે ત્યાં હી, અને પહેલાં આઈ છે ત્યાં પ્રતિક. પછી પહેલાંમાં 3 ઓપ્શન આપેલા છે બરાબર, તો એમાં સી ઓપ્શન આવશે જવાબમાં, એટલે પહેલો ક્યાંય ટીક નહોતો, બીજો જ હતો. પેરેગ્રાફ બીજો તેમાં પહેલો ઇટ અકર્સ લખ્યું ત્યાંથી પહેલો શરૂ તે વોટર સુધી,
અને ઇટ ઇઝ મેઇનલી લખ્યું ત્યાંથી બીજો શરૂ તે ફ્લો ઓફ વોટર સુધી. ચોથો તેમાં ધ સિસ્ટમેટિક લખ્યું ત્યાંથી પહેલો શરૂ તે ઇન્ડિયા સુધી, અને સચ પ્લાન્ટેશનથી બીજો શરૂ તે ચીપ ફ્યુઅલ સુધી. પછી પાંચમો પેરેગ્રાફ તેમાં એ બધી લખ્યું ત્યાંથી પહેલો શરૂ તે એક્ટિવિટીઝ સુધી. પછી ઈટ લખ્યું છે, જો એમાં હાઇલાઇટ ભૂલાઈ ગયું કરવાનું. છેલ્લી 5 લીટીમાં છેલ્લે ઈટ લખ્યું, ઈટથી બીજો શરૂ ઇટ ઇઝ ધ મોસ્ટ અનકોમન ઓફ લિક્વિડ્સ ત્યાંથી તે પ્લાન્ટ લાઈફ સુધી. છઠ્ઠો ડ્રીપ જ્યાંથી પહેલો શરૂ તે એમિટર્સ સુધી, અને પછી તરત વોટર ઇઝ એપ્લાઇડ ત્યાંથી બીજો શરૂ તે લેવલ ઇન ધ સોઇલ હાઇલાઇટ પૂરું થાય ત્યાં સુધી બીજો જવાબ. સાતમા પેરેગ્રાફમાં ધ પંપ લખ્યું ત્યાંથી પહેલો શરૂ સિસ્ટમે પૂરો જવાબ, અને સમ કંટ્રોલથી બીજો શરૂ મેથડ્સમાં પૂરો. આઠમા પેરેગ્રાફ ત્રીજી લીટીમાં ધે આર તે પહેલો શરૂ તે રેડિયેશનમાં પૂરો, પછી તરત બીજો શરૂ લેટરલ પાઇપ્સ ત્યાંથી બીજો શરૂ તે પ્લાન્ટ્સ સુધી. પછી નવમો પેરેગ્રાફ મેંગટ ત્યાંથી પહેલો શરૂ મણિપુરે પૂરો, અને એઝ અ ચાઇલ્ડ બીજો ત્યાંથી શરૂ થઈ ફકરો પૂરો થાય ત્યાં સુધી. પછી 10મો પેરેગ્રાફ તેની અંદર સિમિલર મિનિંગ લેવાનો છે. તો એમાં જો સવાલ છે કે વિચ વર્ડ્સ ઇન ધ પેસેજ મીન્સ ડેલિકેટનો મિનિંગ લેવાનો છે ફ્રેગાઇલ, અને ડિવોશનનો મિનિંગ લેવાનો છે ડેડિકેશન. સવાલ બીજો છે કે વોટ મેડ નારજીત સિંઘ ટુ ચેન્જ હિઝ માઇન્ડ ટુવર્ડ્સ મેરી. નારજીત સિંઘનું વલણ મેરી તરફ કેમ બદલાયું? તો વેન એ લખ્યું ત્યાંથી બીજો શરૂ તે માઇન્ડ સુધી. પછી 11મો તેની અંદર એમાં સિમિલર મિનિંગ છે, એટલે કે પ્રીજુડિયાઇસ એ મિનિંગ લેવાનો. બીજો શી હેડથી તે ફકરો પૂરો થાય ત્યાં સુધી. રિકોલ બીજો મિનિંગ લેવાનો. જો આ રીતે જવાબ કરેલા છે. પહેલાંનો લેવાનો છે પ્રીજુડિયાઇસ અને પછી રિકોલ. વિલેજ ચિત્તોડિયા લખ્યું ત્યાંથી પહેલો શરૂ આણંદ સુધી, પછી તરત રેસિડન્સથી બીજો શરૂ તે મેપ સુધી. 13મામાં લજ્જા લખ્યું ત્યાંથી પહેલો શરૂ તે કોમ્પિટિશન સુધી, અને તરત બીજો શરૂ શી વોઝ ત્યાંથી તે પહેલાં ગન સુધી લેવાનો અને બીજાને 2 ભાગ પાડવાનો. પછી પાછો હર લખ્યો હર ટેલેન્ટ ત્યાંથી બીજો શરૂ તે કેડેટ સુધી ત્યાં પૂરો. 14મો પેરેગ્રાફ તેમાં પહેલાં સિન્સ લખ્યું ત્યાંથી શરૂ પહેલો તે ગન સુધી, પછી વાહેલ લખ્યું ત્યાંથી બીજો શરૂ પહેલાંમાં થોડોક ભાગ વધારવાનો તો ત્યાંથી બીજો ને પહેલો. તો પછી ચાઇલ્ડહુડ લખ્યું ત્યાં પહેલો પૂરો કરવાનો, બીજો હજી લંબાવવાનો, અને કેડેટ લખ્યું ત્યાં સુધી બીજો પૂરો કરવાનો. તો આ રીતે બધા પેરેગ્રાફોના જવાબ આટલા થાય. 7માની અંદર ખાલી જગ્યા કરવાની છે. તો જો દરેકની નીચે 3 જવાબ અપાયેલા છે દરેક ખાલી જગ્યા પૂરવા માટેના, તો એ ખાલી જગ્યા તેમાંથી તૈયારી કરવી. જો આવી રીતે છે આન્સર, બધી જ ખાલી જગ્યાના આન્સર અપાયેલા છે. તો આ રીતે તૈયાર કરજો. આ આખો વિભાગ બી અહીંયા પૂરો થયો. થેન્ક યુ વેરી મચ.